નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે અમે અમદાવાદના શિવરંજની પેટ્રોલ પંપ પાસે આવ્યા છે અને આજે એવા વ્યક્તિથી મળવાનું છે કે જેઓ ઘણા બધા લોકોનો જીવ બચાવી રહ્યા છે। એમના એક નાનકડા પ્રયાસથી લોકોનો જીવ બચી રહ્યો છે। 20 વર્ષથી તેઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે। એ વ્યવસાય છે રેડિયમની રેડ અને યલો પટ્ટી, જેમાં ગાડીઓ હાઈવે ઉપર ચાલતી હોય છે। ઘણા બધા લોકો લાખો કરોડ રૂપિયાની ગાડી ખરીદે છે, પણ અમુક વાર રેડિયમ ના હોવાથી અકસ્માતનો ભોગ બનતા હોય છે, તેમના પરિવારના સ્વજનો ગુમાવતા હોય છે। ત્યારે આપણી સાથે જે સિનિયર સિટીઝન છે, જે વૃદ્ધ છે, તેમની સાથે વાતચીત કરીએ। કાકા, પહેલા તો આપનું નામ? હારુનભાઈ છીપા। હારુનભાઈ છીપા। ક્યાં રહેવાનું કાકા? આસ્ટોડિયા દરવાજા। આસ્ટોડિયા દરવાજા। તો આસ્ટોડિયા દરવાજાથી શિવરંજની કેવી રીતે? બસમાં બેસીને આવીએ, બસમાં બેસીને જઈએ। અહીંયા ઘણા બધા પેટ્રોલ પંપ ત્યાં હશે, તો આ સ્થળ કેમ પસંદ આ કર્યું? સેલ સારો અહીંયા, સેલ સારો છે। શેડ બી સારા। પહેલા તો મને એ બતાવો કે આ ધંધા, આ જે વ્યવસાય છે, ઘણા ઓછા લોકો આવું કરતા હશે। મેં ઘણા બહુ જૂજ પેટ્રોલ પંપ પર આવું જોયું। નહીં મારે સિવાય, બાકી આ કંપની દુકાનો વાળા પાઈ જાય ત્યાંથી લગાડે, બાકી આપણે અહીંયા કોઈ છે જ નહીં। ના। તો તમને આ વિચાર કેવી રીતે આવ્યો ને ક્યારે આવ્યો? બસ આ વિચાર દિમાગમાં આવ્યો કે ભાઈ આ ધંધો કરે તો ભગવાન મને કીધું। અચ્છા, તો છેલ્લા કેટલા સમય ત્યાં ધંધો કરી રહ્યા તમે? 20 વર્ષ થઈ ગયા। 20 વર્ષ થઈ ગયા। તો આમાં કોઈ એવું ઇન્સિડન્ટ બન્યું હોય તમારા પરિવારમાં કે એવું કંઈક એવું ખરા એમ? ઇન્સિડન્ટ કોઈ એવું નથી બન્યું, બનતા હશે બહાર લોકોને, પણ આપણે ખબર નહીં। એમાં એ વાત જાણવા મળી છે તમે 5 લોકોના જીવ પણ બચાવ્યા છે। હા, કેવી એવું રીતે? હશે। આપણી સામે થોડીક આવશે કે જીવ છે એમ નહીં, તો આજે તમે લગાવ્યો છો, શું કસ્ટમર માણસો બચી ગયા એ ઘણા બધા માણસો? હા, નહીં તો કોઈ કહે નહીં કે ભાઈ આ લગાવવાથી મારો એક્સિડન્ટ હા। એવું કોઈ બનાવ નથી બન્યો એટલે તો આ લોકો લગાડે છે કે સારું છે, નહીં તો બનાવ બને તો કોઈ લગાડે ના। એટલે એમાં એવું ઘણી બધી આપણે વસ્તુ જોઈએ કે ભાઈ લાખો રૂપિયાની કાર હોય લોકોની, હા। તો 20-30 રૂપિયામાં લોકો ખર્ચવામાં વિચારતા હા, બસ ભાઈ। એમ આવું એમ શું લાગે? હવે લોકોનો વિચારી જેવા હોય તો શું કહીએ આપણે, બસ લગાવો તમારે એ સુરક્ષા માટે છે। હાઈવે પાર્કિંગમાં ગાડીઓ કઈ સિટીમાં ઊભી હોય એટલા માટે આપણે કામ। શું લાગે છે આનાથી સેફટી ખરી? આનાથી સેફટી ખરી? હા, સેફટી તો ભગવાન હાલે છે। ઘરમાં કોણ કોણ છે? કાકી છે, હું છું, છોકરો છે, છોકરાની વહુ છે। તો તમે આટલી એજમાં કામ કરો છો ઘરમાં, તો એક પ્રેરણા કહેવાય કે ભાઈ તમે ઘણા બધા લોકો જોઈએ છે, આપણે છોકરાઓ યંગ હોય છે, ઘરે બેઠા હોય છે। નહીં, છોકરા તો આખરી બી કરે। તમારા છોકરા નહીં, બીજા છોકરાઓ યંગ હોય છે, છતાં એમનું જાત નહીં ચાલતી કામ કરે। બસ જાત નહીં ચાલે। રીઝન શું લાગે તમને? એમને કામ જ નથી કરવું, આરામથી બેસીને ખાવું। આપણે તો મહેનત કરીને આરામથી ટાઈમ પાસ કરી લઈએ। કેટલી એજ હશે તમારી? ઉંમર 72 વર્ષ? હજી તમે સક્ષમ છો, કામ કરી રહ્યા છો? પછી જોવાનું હવે તો રિટાયર થઈ જવાય દાદા। હવે રિટાયર જ્યાં સુધી સેજ ચલાવે છે, ભગવાન ચલાવે ત્યાં સુધી ચાલીએ છે। તમે એટલે 72 વર્ષમાં પ્રેરણાદાયક કહેવો કે તમે અહીંયા કેટલા કલાક ઉભા રહો છો? 4-5 કલાક બહુ થઈ ગયું। 72 કલાકમાં 5 કલાક ઉભા રહો છો અહીંયા? 72 વર્ષની ઉંમર છે। અચ્છા, 72 વર્ષની ઉંમર, સોરી માફ કરજો, 72 વર્ષની ઉંમર છે। દિવસમાં 4-5 કલાક ઉભા રહો છો અહીંયા? હા, 11-11 આવું, 4-4:30 નીકળી જાય। પછી રાત્રે ઉભા રહ્યો? નહીં, રાત્રે નહીં, ખાલી સવારે જ આવવાનું? ચલાવી રહ્યા છે। ફાયદા માટે બી છે કે ભાઈ તમારા દંડ ના થાય, બીજી જગ્યાએ જાઓ તો નહીં લગાવવું પડે, ખબર પડે કે ભાઈ અહીંયા કાકા ઉભા રહે છે। એલ લગાવવું હોય, કોઈ શીખતા હોય એ એલ બી લગાડું છું, તો શીખતા હોય એના માટે બી કે ભાઈ આવે છે એ બી લગાવે। 100% ખૂબ ખૂબ આભાર। આ 72 વર્ષીય જે હારુનભાઈ છીપા છે, જે આસ્ટોડિયા વિસ્તારમાં રહે છે ને રેડિયમની પટ્ટીને લઈને તેઓ અહીંયા વ્યવસાય કરી રહ્યા છે। 20 વર્ષથી તેઓ કામ કરી રહ્યા છે। હાલ જે લોકો અહીંયા આવી રહ્યા છે તેમને રેડિયમની પટ્ટી પણ લગાવી રહ્યા છે। દર્શક મિત્રો, આવી જ સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।